નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો સાથે ખેતમજૂરોને પણ કફોડી પરિસ્થિતિમાં ધકેલી દીધા છે। ત્યારે ખેડૂતોના દેવા માફી અને ખેતમજૂરોને આર્થિક પેકેજ જાહેર કરવાની માંગને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને આવેદન પાઠવવામાં આવ્યું છે। ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। કમોસમી વરસાદના કારણે પાકને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેતમજૂરોના રોજગાર પણ છીનવાઈ ગયા છે। ત્યાંથી ખેડૂતોના દેવા માફી અને ખેતમજૂરો એટલે કે ભાગ્યાઓ માટે અલગ આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ આગેવાનોની માંગ છે કે સરકાર વહેલી તકે નુકસાનીનું સર્વે કરી પૂર્ણ સહાય યોગ્ય વળતર જાહેર કરે તેથી ખેડૂતો અને ખેતમજૂરોને રાહત મળી રહે। આજે આવેદન પત્ર પાઠવ્યું છે, કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજે ભાવનગર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિત માટે, ખેડૂતોને ન્યાય મળે તે માટે થઈને જે રીતે ભાવનગર જિલ્લાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે કપાસ હોય, મગફળી હોય, જુવાર હોય, બાજરો હોય કે ડુંડા હોય, આ તમામ ખેડૂતોની પાક જે રહ્યો એ નિષ્ફળ ગયો છે। ત્યારે ચોક્કસપણે આજે અમે ધરણા કાર્યક્રમ કરી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોના તમામ પ્રકારના દેવા માફ થાય અને ખેત મજૂરો જે રહ્યા, ભાગ્યાઓ જે રહ્યા, જે ખેત મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, એમને પણ મોટો આર્થિક નુકસાન થવા જઈ રહ્યું છે। ત્યારે એ લોકોના માટે પણ અલગથી એક આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। અમારી માંગ એ પણ છે, કૃષિ મંત્રી જે છે એ ભાવનગર વિસ્તારના હોય ત્યારે ચોક્કસપણે એમને આ નિર્ણય લેવામાં કોઈ પણ કચાશવાર રાખ્યા વગર તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો જોઈએ।